ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર. એકમ કસોટી 5 ધોરણ 10 વિષય ગણિત. વિભાગ એ યોગ્ય વિકલ્પ પસંદ કરો, દરેકનો 1 ગુણ, કુલ ગુણ 5. પહેલો પ્રશ્ન, આપેલ આકૃતિમાં ખૂણા એબીસીનું માપ 25 હોય તો ખૂણા એઓસીનું માપ શોધવાનું છે. ખૂણા એબીસીનું માપ 25 આપેલું છે. ખૂણો એઓસી તમે આકૃતિમાં જોશો તો ખ્યાલ આવશે કે અહીં પતંગ ચતુષ્કોણ છે. તો ખૂણો એઓસી અને ખૂણો એઓબી એ રેખિક જોડ રચે છે. માટે ખૂણા એઓસીનું માપ શોધવા માટે ખૂણો એઓસી બરાબર 180 ઓછા ખૂણો એબીસી, એટલે 180 ઓછા ખૂણા એબીસીનું માપ આપ્યું છે 25, તો 25 અહીં લખીશું આપણે. 180માંથી 25 બાદ કરીશું એટલે 155 આવશે. 155 એટલે જવાબ થશે જવાબ ડી. ડી વિકલ્પ 155 એ સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કયા સમીકરણમાં બીજ વાસ્તવિક નથી? ત્યાર પછી 4 સમીકરણ આપેલા છે. સમીકરણમાં બીજ વાસ્તવિક છે કે નથી એનો આધાર વિવેચકના મૂલ્ય ઉપર છે, અને વિવેચકનું મૂલ્ય શોધવા માટે અહીં સૂત્ર છે વિવેચક ડી બરાબર b² - 4ac, એટલે આ વિવેચકનું સૂત્ર છે b² - 4ac. દ્વિઘાત સમીકરણ જે આપેલું હોય ax² + bx + c બરાબર 0, એમાં a b c ની કિંમત શોધી અને આ સમીકરણમાં મૂકવાથી ડીનું મૂલ્ય શોધી શકાય છે. હવે અહીં નીચે 3 મુદ્દા આપેલા છે, એ ખાસ ધ્યાનમાં રાખવાના છે. પહેલો મુદ્દો, જો b² - 4ac મોટા છે 0 તો 2 ભિન્ન વાસ્તવિક બીજ મળે. નંબર 2, જો b² - 4ac બરાબર 0 હોય તો 2 સમાન બીજ મળે. અને નંબર 3, જો b² - 4ac 0 કરતાં નાના હોય, <0 હોય, એટલે કે ડી ઋણ હોય તો વાસ્તવિક બીજ ના મળે. તો આ સમીકરણની અંદર હવે સમીકરણ જે બી અને સી જે છે એમાં સીનું મૂલ્ય બંનેમાં ઋણ છે. તમે જોશો તો સીનું મૂલ્ય ઋણ હોય તો આપણા સૂત્રમાં તમે કિંમત લખો b² - 4ac. આની અંદર જો સીનું મૂલ્ય ઋણ લેવામાં આવે તો આગળ પણ ઋણની નિશાની છે અને સીનું મૂલ્ય પણ ઋણ હોય, એટલે આ માઇનસ અને અહીંયા પણ માઇનસ આવે તો માઇનસ માઇનસ પ્લસ થાય. એનો મતલબ કે બી અને સી એ ઉકેલ હોઈ શકે નહીં, એટલે બી અને સી ઓપ્શન એ ઉકેલ ના હોઈ શકે. એ વિકલ્પ છે એનું સમીકરણ છે x² - 4x + 3 √ 2 બરાબર 0. અહીં x² નો સહગુણક 1 છે, જે બીજું પદ છે x એની સાથે સહગુણકમાં -4 છે, અને c ત્રીજું પદ જે છે એ 3 √ 2 છે. હવે અહીં આપણે આ a b c ની કિંમત છે એ આપણે આ સૂત્રમાં મૂકી દઈશું. તો d બરાબર b² - 4ac, એટલે -4² - 4, એની કિંમત 1 અને સીની કિંમત થશે 3 √ 2, જે આપણને સમીકરણ પરથી મળી શકે છે. -4² કરીશું એટલે 16, અને આનો ગુણાકાર કરીએ √2 એમ થશે 16 ઓછા √2 ની કિંમત થશે 1.41. હવે 16 ઓછા આનો ગુણાકાર કરીશું આ બેનો તો જવાબ થશે 16.97. તમારે રફમાં ગુણાકાર કરવો પડશે. માઇનસ આની વાત બાકી કરીશું એટલે -0.97. તમે જુઓ છો તો અહીં ડીનું મૂલ્ય એ 0 કરતાં ઓછું આવે છે, માટે કહી શકાય કે આ સમીકરણના બીજ શક્ય નથી. એટલે આપણું જે પહેલું સમીકરણ છે જેના માટે આપણે ચેક કરીએ છીએ એ આપણો જવાબ થશે. એટલે આ પ્રશ્નનો જવાબ બનશે એ. પ્રશ્ન નંબર 3, અહીં સમલંબ ચતુષ્કોણની આકૃતિ દોરેલી છે, જેની અંદર AB સમાંતર CD એ પ્રમાણે આપેલું છે, અને P અને Q બિંદુ એવી રીતે આપેલા છે જેથી PQ સમાંતર CD થાય. એટલે મેં નંબર આપેલા છે 1 2 3 4. તમે જોશો તો આ પ્રમાણે આ ગુણોત્તર થશે. સમલંબ ચતુષ્કોણમાં આ સૂત્રનો આપણે ઉપયોગ કરી અને દાખલો ગણી શકીએ છીએ. તો સૂત્ર આ પ્રમાણે થશે AP છેદમાં ઉપર આવશે, આ નંબર 2 આપ્યો છે નીચે આવશે PD બરાબર આ નંબરમાં છે BQ, તો BQ છેદમાં આવશે QC. આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દાખલો ગણી શકીએ છીએ.
એપીની કિંમત આપણે શોધવાની છે એટલે એપી છેદમાં પીડી, પીડીની કિંમત 18 આપેલી છે એટલે 18, બીક્યુની કિંમત છે 35 અને ક્યુસીની કિંમત છે 15. હવે આ 18 જે છે એને આપણે આ બાજુ ગુણાકારમાં લઈ લઈશું. માટે એપી બરાબર 35 ગુણ્યા 18 છેદમાં 15. હવે છેદ ઉડાડી દઈશું તો 5 વડે ઉડશે, 5 તરી 15 ને 5 સત્તું 35 અને આ પણ ઉડી જશે, 3 છક 18. એટલે એપીની કિંમત માટે એપીની કિંમત મળશે 7 ગુણ્યા 6 એટલે કે 42. હવે તમે જોશો એટલે ખ્યાલ આવશે તમને કે આ જે એપી છે એ કિંમત 42 મળી છે અને આ નીચેની જે કિંમત છે એ આપણને 18 આપેલી છે. એટલે હવે આ બંનેનો સરવાળો કરી દઈશું આપણે તો આ આખી કિંમત મળી જશે. માટે એડી બરાબર 42 વત્તા 18 એટલે જવાબ આવશે 60 સેન્ટીમીટર. તો આપણો જે વિકલ્પ જે છે 60 સેન્ટીમીટર આપેલો છે, સી વિકલ્પ, તો સી એ આપણો જવાબ થશે. જવાબ સી. પ્રશ્ન નંબર 4, જેમાં DABCનું મધ્યબિંદુ છે એવા બે સમબાજુ ત્રિકોણ ABC અને BDE છે. ત્રિકોણો ABC અને BDEના ક્ષેત્રફળનો ગુણોત્તર પૂછેલો છે. 4 ઓપ્શન આપેલા છે. બંને ત્રિકોણ સમબાજુ છે અને DABCનું મધ્યબિંદુ છે. એટલે આ બે ત્રિકોણની વાત આપણે કરીએ, ત્રિકોણ ABC અને ત્રિકોણ BDE, આ બે ત્રિકોણની અંદર બંને ત્રિકોણ સમબાજુ છે એટલે બે ત્રિકોણ સમરૂપ છે એવું કહી શકાય. હવે એક બાજુમાં આપણને આપેલું છે કે DABCનું મધ્યબિંદુ છે, એટલે આ ડી જે છે એ BCનું મધ્યબિંદુ છે. માટે આપણે આવું લખી શકીએ કે BC બરાબર 2 વખત BD, કારણ કે D એ મધ્યબિંદુ છે. તો આનો ગુણોત્તર આપણને મળી જશે BCના છેદમાં BD બરાબર 2/1. આ બાજુનો ગુણોત્તર થશે. સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ તેમને અનુરૂપ બાજુના વર્ગના સમપ્રમાણમાં હોય છે. એટલે અહીં બે ત્રિકોણના જે ક્ષેત્રફળ છે એ આપણે લઈશું. એટલે ABC છેદમાં જે બીજો ત્રિકોણ છે એ BDE અને એમની અનુરૂપ બાજુ એટલે BC છેદમાં BD અને એના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આ પ્રમેય 6.6 એનું વિધાન છે. એટલે પ્રમેય 6.6નો ઉપયોગ આપણે કરીએ છીએ અહીં. એટલે બરાબર આ ગુણોત્તર આપેલો છે 2/1 આખાનો વર્ગ. હવે આનો વર્ગ કરીએ એટલે 4/1 એટલે 4/1 એવું આપણે લખી શકીએ. તો 4/1 જે વિકલ્પમાં હશે એટલે 4/1 સી વિકલ્પમાં છે, તો આપણો જવાબ થશે સી. પ્રશ્ન નંબર 5, નીચે આપેલ દ્વિઘાત સમીકરણોમાં ખાલી જગ્યા સમીકરણનો એક ઉકેલ x બરાબર 3 છે. ત્યાર પછી 4 સમીકરણ આપેલા છે. હવે અંતિમ પદમાં 15 આપેલું છે. 15ના ભાગલા પાડી અને 8 લાવવાના છે. એટલે 15ના ભાગલા 5 તરી 15 આ રીતે પડે. હવે જો આની બાદબાકી કરવામાં આવે તો 2 આવે, સરવાળો કરવામાં આવે તો 8 આવે. હવે બાદબાકીવાળા જે બે ઓપ્શન છે, સી ઓપ્શન અને ડી ઓપ્શન, જેમાં બાદબાકી કરી અને 8 લાવવાના છે. તો 15ના ભાગલા પાડી અને બાદબાકી કરીએ તો 5માંથી 3 જાય તો 2 જ આવે અથવા -2 આવે. એટલે બાદબાકી કરી અને 8 આવી શકે નહીં. એટલે વિકલ્પ સી અને વિકલ્પ ડી એ શક્ય નથી. હવે સરવાળાવાળો જે વિકલ્પ છે પહેલો વિકલ્પ, એની વાત કરીએ આપણે. તો એ વિકલ્પ માટે 15ના ભાગલા પાડી સરવાળો કરી અને -8 લાવવાના છે. તમારા જે બે બીજ બને એ આ પ્રમાણે x - 5 x - 3 બરાબર 0. તો નિશાની બદલાશે એટલે બીજ તમારા થશે x બરાબર 5 કે x બરાબર 3. તો આપણો જે એક ઉકેલ x બરાબર 3 છે એ અહીં આવી જ જાય છે. એટલે આ તમારો જવાબ વિકલ્પ, આ જે ઓપ્શન એ છે એ જવાબ છે. જવાબ એ. ભાગ બી, પ્રશ્ન નંબર 6, બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. અહીં આકૃતિ દોરેલી છે.
સમકેન્દ્રી વર્તુળો છે તો બંને વર્તુળનું કેન્દ્ર એક જ હોય એ આકૃતિમાં તમે જોઈ શકો છો. મોટા વર્તુળની જીવા BC છે અને નાના વર્તુળની જે ત્રિજ્યા છે એ AM છે. કોણ AMBમાં ખૂણો M કાટખૂણો છે. માટે પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરીશું આપણે. AB વર્ગ બરાબર AM વર્ગ વત્તા BM વર્ગ, એટલે આ કર્ણ બનશે અને આ બે અન્ય બાજુઓ બનશે. માટે ABની કિંમત 5 છે તો 5નો વર્ગ બરાબર AMની કિંમત 3 છે તો 3નો વર્ગ અને BMની કિંમત આપણે શોધવાની છે. તો BM સાદું રૂપ આપીશું. 25 બરાબર 9 વત્તા BMનો વર્ગ. 25માંથી 9 માઇનસ કરવાના બરાબર BMનો વર્ગ. 16 બરાબર BMનો વર્ગ. 16નું વર્ગમૂળ થશે ±4 બરાબર BM. અંતર કદી ઋણ ના હોય એટલે BM બરાબર 4 સેમી. હવે આકૃતિમાં તમે જોશો એટલે ખ્યાલ આવશે કે આ BMની કિંમત 4 સેમી છે તો આ પણ 4 થશે, એટલે જીવા BCની લંબાઈ એ 8 સેમી થાય. માટે BC બરાબર 8 સેન્ટીમીટર જે જીવાની લંબાઈ છે. પ્રશ્ન નંબર 7. અવયવીકરણની રીતે સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. x + 1/x - 1 ઓછા x - 1/x + 1 બરાબર 5/6 અને x ઇઝ નોટ ઇક્વલ ટુ ±1. આ x + 1ને આ બાજુ ગુણાકારમાં લઈશું એટલે x + 1 આખાનો વર્ગ. આ x - 1 વાળું પદ આ બાજુ જશે, વચ્ચે માઇનસ રહેશે, -x - 1 આખાનો વર્ગ અને છેદની અંદર આ જે બે પદ છે x એક આ પદ અને એક આ પદ એ બંને રહેશે. સામે 5/6 એ એઝ ઇટ ઇઝ એટલે જેમ છે તેમનું તેમ. હવે અહીં વિસ્તરણ કરીશું આપણે એટલે x + 1નો વર્ગ એટલે કૌંસ વર્ગ વત્તા 2 કૌંસ વત્તા કૌંસનો વર્ગ એ રીતે કરીશું. એટલે x વર્ગ વત્તા 2x વત્તા 1. અહીંયા પણ એ જ રીતે થશે, મધ્યમ પદ માઇનસ આવશે. x વર્ગ ઓછા 2x વત્તા 1. છેદની અંદર x - 1 x વત્તા 1 એક કૌંસમાં સરવાળો એક કૌંસમાં બાદબાકી એટલે કૌંસ વર્ગ ઓછા કૌંસ વર્ગ એટલે xનો વર્ગ ઓછા 1નો વર્ગ 1 થશે અને સામે 5/6 x વર્ગ વત્તા 2x વત્તા 1. હવે નિશાની બદલાશે, ઓછા x વર્ગ ઓછા વત્તા 2x અને વત્તા 1 છે એટલે ઓછા છેદમાં x વર્ગ ઓછા 1 5/6. આ +1 -1 ઉડી જશે, એ જ રીતે x વર્ગ પણ ઉડી જશે એટલે વધશે 2x અને 2x એટલે વધશે 4x છેદમાં x વર્ગ ઓછા 1 બરાબર 5/6. ફરીથી ચોકડી ગુણાકાર કરીશું એટલે આ 6 બાજુ ગુણાકારમાં જશે એટલે 24x બરાબર 5 અને કૌંસમાં આ જે છે એ આ બાજુ ગુણાકારમાં આવશે એટલે x વર્ગ ઓછા 1. 24x બરાબર આ 5 વડે બંને પદને વારાફરતી ગુણીશું એટલે 5x વર્ગ ઓછા 5. માટે 5x વર્ગ 24xને આ બાજુ લઈ નિશાની બદલી કાઢીશું. ઓછા 24x ઓછા 5 બરાબર 0. એટલે 5x વર્ગ ઓછા 24x ઓછા 5 બરાબર 0. હવે આ 5 અને આ 5નો ગુણાકાર થશે 25. 25ના ભાગલા પાડી અને બાદબાકી કરીને 24 લાવવાના એટલે ભાગલા પડશે 25 અને 1. બાદબાકી કરી અને ઓછા 24 લાવવાના છે એટલે મોટામાં ઓછા 25 અને આ વત્તા 1. તો આ પ્રમાણે આગળ થશે 5x વર્ગ ઓછા 25x વત્તા 1x
ઓછા 5 બરાબર 0. આ બે પદની જોડી બનાવી અને કોમન કાઢીશું આપણે. એટલે આ બેમાંથી 5x કોમન નીકળી જશે. એટલે x ઓછા 5 વત્તા આમાંથી 1 કોમન નીકળશે, x ઓછા 5 બરાબર 0. એટલે એક કૌંસમાં આવશે x ઓછા 5, બીજા કૌંસમાં આવશે 5x વત્તા 1 બરાબર 0. માટે x ઓછા 5 બરાબર 0 કે 5x વત્તા 1 બરાબર 0. માટે x બરાબર 5 કે x બરાબર -1/5. એટલે આ બે આપણા આ ઉકેલ થશે. પ્રશ્ન નંબર 8. સમીકરણ આપેલું છે જેને સમાન અને વાસ્તવિક બીજ છે. સમીકરણ છે 5x² ઓછા 2kx વત્તા 20 બરાબર 0 અને kની કિંમત શોધવાની છે. હવે સમાન અને વાસ્તવિક બીજ હોય તો આપણે વિભાગ ઈમાં એક પ્રશ્નમાં ચર્ચા કરી હતી કે વિવેચક ડીનું મૂલ્ય એ 0 થાય. એટલે સમાન અને વાસ્તવિક બીજ છે એટલે ડી બરાબર 0 એમ કરી અને દાખલો ગણીશું. તો અહીં કિંમત આ પ્રમાણે આપણે થશે: a બરાબર 5, b બરાબર -2k અને c બરાબર 20. સમાન અને વાસ્તવિક બીજ હોવાથી ડી બરાબર 0 થાય. તો આપણે ડી બરાબર 0 છે તો હવે સૂત્ર મૂકી દઈએ. માટે b² ઓછા 4ac બરાબર 0. હવે કિંમત મૂકી દઈશું. માટે બીના સ્થાને મૂકી દઈશું -2k આખાનો વર્ગ ઓછા 4, એના સ્થાને મૂકીશું 5 અને સીના સ્થાને 20 બરાબર 0. આનો વર્ગ કરીએ એટલે 4k વર્ગ ઓછા આ ત્રણેયનો ગુણાકાર કરીશું એટલે થશે 400 બરાબર 0. 4 કોમન નીકળી જશે એટલે k વર્ગ ઓછા 100 બરાબર 0. એટલે 4 વડે ભાગતા k + 10 k -10 બરાબર 0. k બરાબર ±10. એટલે કેના બે મૂલ્ય અહીં હોઈ શકે છે, +10 અથવા -10. પ્રશ્ન નંબર 9. ત્રિકોણ ABC દોરીને આપેલો છે અને એમાં DE અને BC સમાંતર છે. આ ચારેયની કિંમતો આપી દીધી છે અને xની કિંમત શોધવાની છે. હવે આ જે છે એ સપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય જે છે એના સૂત્રનો આપણે ઉપયોગ કરવાના છીએ. તો સૂત્ર આ પ્રમાણે છે: ED છેદમાં BD બરાબર EE છેદમાં EC. આ સૂત્રોની મદદથી આપણે દાખલો ગણીશું. કિંમત મૂકી દઈશું. માટે xના છેદમાં અને કિંમત x છે, છેદમાં આવશે x વત્તા 1. સામેની બાજુ અહીંયા x વત્તા 3 છે અને છેદમાં લખીશું x વત્તા 5. હવે ચોકડી ગુણાકાર કરી દઈશું એટલે આ x વત્તા 5 આ બાજુ ગુણાકારમાં જશે એટલે x કૌંસમાં x વત્તા 5 સામે આ ગુણાકારમાં આ બાજુ જશે એટલે એક કૌંસમાં x વત્તા 1 બીજા કૌંસમાં x વત્તા 3. હવે આનો ગુણાકાર કરીએ એટલે x² વત્તા 5x સામે ગુણાકાર કરી દઈશું એટલે x² વત્તા 3x વત્તા 1x વત્તા 3. માટે x² વત્તા 5x બરાબર અહીં આગળ x² વત્તા 2નો સરવાળો થશે 4x વત્તા 3. બંને બાજુથી x² ઉડી જશે. માટે 5x બરાબર 4x વત્તા 3. 4xને આ બાજુ લઈને માઇનસ કરી દઈશું. માટે 5x ઓછા 4x બરાબર 3. બાદબાકી કરી દઈશું. x બરાબર 3. એટલે આકૃતિ દોરેલી છે એમાં CD છોકરીની ઊંચાઈ છે જે 90 સેન્ટીમીટર આપેલી છે. એટલે 90 સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરેલા છે. તમે અહીં જોશો એટલે ખ્યાલ આવશે કે 90 સેન્ટીમીટર છેદમાં 100 લખી અને એને મીટરમાં રૂપાંતરિત કરેલા છે. થાંભલાની ઊંચાઈ છે એ 3.6 મીટર આપેલી છે. 0.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી એ દૂર જઈ રહી છે. એટલે છોકરી એ આ દિશામાં ગતિ કરે છે એમ કહી શકાય. તો સૌથી પહેલાં તો
ઝડપનું સૂત્ર મૂકી અને આપણે શરૂઆત કરીએ તો ઝડપ બરાબર અંતર છેદમાં સમય, આવું આપણે ઝડપનું સૂત્ર લખી શકીએ. હવે અહીં જે ઝડપ આપેલી છે એ રકમમાં આપેલી છે 1.2 મીટર પ્રતિ સેકન્ડ, એટલે અહીં ઝડપને સ્થાને આપણે 1.2 એવું લખીશું. સમય 4 સેકન્ડ રકમમાં આપેલો છે એટલે અહીં સમયના સ્થાને 4 થશે. માટે બીડી બરાબર આનો ગુણાકાર કરીશું 12 ચોક 48 એટલે 4.8 મીટર એ બીડી મળશે. તો આકૃતિમાં આ બીડીની કિંમત એ 4.8 મળશે. હવે આખી કિંમત 4.8 વત્તા એક્સ એવું થશે. આ આખી કિંમત એ 4.8 વત્તા એક્સ એમ લખી શકાય. હવે પડછાયાની લંબાઈ આપણે ડીઈ એક્સ ધારી લીધું છે. હવે અહીં જે બે ત્રિકોણ તમને દેખાય છે, ત્રિકોણ ABE અને ત્રિકોણ CDEમાં, એટલે તમે જોશો તો ABE એટલે આ આખો ત્રિકોણ અને CDE એટલે આ નાનો ત્રિકોણ, એની સંગતતા લેવાની છે. તો બંનેમાં ખૂણો બી કાટખૂણો છે અને ઈ ખૂણો એ સામાન્ય ખૂણો છે. તો આ પ્રમાણે આપણે લખી શકીએ કે ખૂણો બી બરાબર ખૂણો ડી, આ બંને કાટખૂણા છે, તથા ખૂણો ઈ બરાબર ખૂણો ઈ, આ એક જ ખૂણા છે અથવા સમાન ખૂણા છે એમ લખી શકાય. માટે આ બે ત્રિકોણની સંગતતા સમરૂપતા થશે એટલે ABE ત્રિકોણ સમરૂપ ત્રિકોણ CDE, અને શરતમાં લખીશું આપણે ખૂખું શરત, કારણ કે બે ખૂણા અહીં એકરૂપ થાય છે. હવે બાજુનો ગુણોત્તર આપણે લખી શકીએ. માટે ABના છેદમાં CD બરાબર આ બાજુ લઈશું BE, તો અહીં લઈશું DE. હવે આની કિંમત મૂકીએ એટલે તમે આકૃતિમાં જુઓ એટલે તમને ખબર પડશે કે AB, તો ABની કિંમત આપણે લખીશું 3.6, એટલે અહીં લખીશું 3.6 છેદમાં CD, તો CDની કિંમત જે છોકરીની ઊંચાઈ હતી એ, તો એની 90 સેન્ટીમીટરને આપણે મીટરમાં રૂપાંતરિત કર્યા છે એટલે ત્યાં લખીશું આપણે 0.9. BE એની કિંમત આખી જે નીચેની કિંમત હતી એ જે 4.8 અને વત્તા એક્સ, અને DE આપણે શોધવાનું છે. તો અહીં બંનેમાંથી એક પોઈન્ટ દૂર થશે અને છેદ પણ ઉડી જશે, એટલે આ 9 ચોક 36 ઉડી જશે. 4 બરાબર 4.8 વત્તા એક્સ છેદમાં એક્સ, આને આ બાજુ ગુણાકારમાં લઈશું એટલે 4x બરાબર 4.8 વત્તા એક્સ, આ એક્સ આ બાજુ માઇનસ થશે એટલે 4x માઇનસ એક્સ બરાબર 4.8. બાદબાકી કરીશું 3x બરાબર 4.8, 3ને છેદમાં લઈ લઈશું એટલે x બરાબર 4.8 છેદમાં 3, માટે x બરાબર આનો છેદ ઉડી જશે 1.6, જે આપણો જવાબ છે. જે આપણો પડછાયાની લંબાઈ જે શોધવાની હતી x એ શોધી કાઢી છે. એસી નિસરણીની લંબાઈ છે જે 5 મીટર આપેલી છે અને ઉપરનો છેડો જમીનથી 4 મીટર ઊંચે બારીને અડકે છે, એટલે એ બારી સુધીની ઊંચાઈ એ 4 મીટર આપેલી છે. હવે નીચેનો છેડો જે છે નિસરણીનો એ આ રીતે 1.6 મીટર ખસેડવામાં આવે છે નીચેની તરફ, એટલે 1.6 મીટર ખસે તો આ શોધવાનું છે કે ઉપરનો છેડો એ કેટલું ખસે છે. આકૃતિમાં એસી અને જે તમને A' C' દેખાય છે જે ખસેલી નિસરણી છે, સી જે છે એ ખસીને C' પાસે આવી જાય છે, એટલે ઉપરનો છેડો એ A' સુધી પહોંચશે. તો A' જે આ લાલ ઘટક સરે દર્શાવેલું છે એ શોધવાનું છે. ત્રિકોણ ABCમાં ખૂણો બી કાટખૂણો છે, માટે AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ થશે. એસીની કિંમત 5 છે
5નો વર્ગ એ બીની કિંમત 4 છે અને બીસીની કિંમત આપણે શોધવાના છીએ. 5નો વર્ગ 25 બરાબર 16 વત્તા બીસીનો વર્ગ. 25માંથી 16 બાદ કરીશું એટલે બાદ બાકી આવશે 9 માટે ±3 બરાબર બીસી. અંતર ઋણ ના હોય એટલે બીસીની કિંમત આવશે 3. હવે ત્રિકોણ એ ડેશ બી સી ડેશમાં ખૂણો બી કાટખૂણો છે, તો એ ડેશ સી ડેશ એ કર્ણ થશે વર્ગ બરાબર એ ડેશ બી વર્ગ. હવે એ ડેશ સી ડેશ એ એસી જેટલું થાય એટલે એ 5 જ થશે અને એ ડેશ બી એ શોધવાનું છે. તો આ 5 થશે, આ એ ડેશ બી શોધવાનું છે અને 3માંથી આ 1.6 માઇનસ કરવાનું થશે એટલે બી સી ડેશ બરાબર 3 માઇનસ 1.6 એટલે આવશે 1.4. તો અહીંયા મૂકીશું આપણે 1.4. 5નો વર્ગ થશે 25 બરાબર એ ડેશ બીનો વર્ગ વત્તા 1.4નો વર્ગ થશે 1.96 માટે 25 માઇનસ 1.96 બરાબર એ ડેશ બી આખાનો વર્ગ. આની બાદ બાકી થશે 23.04 એ ડેશ બીનો વર્ગ અને આનું વર્ગમૂળ થશે 4.8. 100 - 8 થાય પણ માઇનસ શક્ય નથી એમ માનીને આપણે પ્લસ સીધું સ્વીકારી લઈએ છીએ. હવે આ 4.8 છે એ આખી લંબાઈ આવે. હવે એમાંથી 4 બાદ કરી દો એટલે ઉપરની લંબાઈ મળી જશે. તો ઉપરની જે લંબાઈ શોધવાની છે એ 4.8માંથી 4 બાદ કરી દઈએ એટલે 0.8 મીટર એ પ્રમાણે થશે. પ્રશ્ન નંબર 12. યશવી પોતાની સાયકલની ઝડપ 4 કિલોમીટર પ્રતિ કલાક વધારે તો 48 કિલોમીટરનું અંતર કાપવા માટે પહેલાં કરતાં 1 કલાક ઓછો સમય લાગે તો મૂળ ઝડપ શોધો. તો મૂળ ઝડપ આપણે ધારી લઈએ. મૂળ ઝડપ બરાબર x કિલોમીટર પ્રતિ કલાક. હવે એમાં આપણે વધારો ઝડપમાં 4 કિલોમીટર પ્રતિ કલાકનો વધારો કરવાનો છે એટલે નવી ઝડપ બરાબર x વત્તા 4 કિલોમીટર પ્રતિ કલાક. ટોટલ અંતર 48 કિલોમીટરનું કાપવાનું છે એટલે બંને ઝડપથી 48 કિલોમીટરનું અંતર કાપવા માટે લાગતો સમય આપણે શોધવાનો છે. તો મૂળ ઝડપથી 48 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય એ થશે 48/x. આ જ રીતે જે નવી ઝડપ છે તો નવી ઝડપથી 48 કિમી અંતર કાપવા લાગતો સમય એ થશે 48/x વત્તા 4. પહેલાં કરતાં 1 કલાક ઓછો સમય લાગે છે એટલે આ બંને જે પરિસ્થિતિ છે આ બંને પરિસ્થિતિ આપણી પાસે આવે છે એની બાદબાકી આપણે કરીશું એટલે 48/x ઓછા 48/x વત્તા 4 બરાબર 1 કલાક ઓછો લાગે છે એટલે 1 આવશે. ચોકડે ગુણાકાર કરી દઈશું. આ બાજુ ગુણાકારમાં જશે, આ અહીં ગુણાકારમાં આવશે અને છેદની અંદર જે છે એ આ પ્રમાણે રહેશે. માટે 48x વત્તા
192 ઓછા 48x બરાબર, આનો કૌંસ ખોલી દઈશું હવે, x વર્ગ વત્તા 4x બરાબર 1. આ 48x અહીં ઉડી જશે, ઉડી જાય ત્યારબાદ વધશે ઉપર 192, અને આ જે છેદવાળું પદ છે એને આપણે આ બાજુ ગુણાકારમાં લઈ લઈશું. x વર્ગ વત્તા 4x ઓછા 192 બરાબર 0. હવે 192ના ભાગલા પાડી અને બાદબાકી કરી અને 4 લાવવાના છે, તો ભાગલા 16 અને 12 પડશે, વત્તા 16 અને ઓછા 12, એટલે x વત્તા 16 x ઓછા 12 બરાબર 0. હવે x બરાબર -16 કે x બરાબર 12, માઇનસ હોય એ કદી શક્ય નથી, એટલે આ શક્ય નથી, એટલે આ જવાબ થશે x બરાબર 12. એટલે જે મૂળ ઝડપ છે યશવી સાયકલ લઈને નીકળે છે એની મૂળ ઝડપ બરાબર 12 કિલોમીટર પ્રતિ કલાક. વિભાગ ડી પ્રશ્ન નંબર 13. આકૃતિમાં OB એ વિભાજક આપેલો છે, એટલે આ બંને માપ છે એ સમાન થશે, એટલે BD બરાબર BD અને BE એ બંને સમાન થાય. હવે અલગ અલગ બે ત્રિકોણ લઈ અને સમરૂપતા લઈ અને ત્યાર પછી દાખલો ગણવાનો છે. તો સૌથી પહેલાં આપણે ત્રિકોણ FAO, આ જે નાનો ત્રિકોણ છે FAO અને ત્રિકોણ DBO, એટલે આ જે આખો ત્રિકોણ છે, આ આખો ત્રિકોણ છે એ આપણે DBO, આ બે ત્રિકોણની સંગતતા વિચારીએ. તો તમે જુઓ તો આ નાનો ત્રિકોણ જે છે એમાં આ ખૂણો કાટખૂણો છે, આ મોટા ત્રિકોણમાં બી અહીં કાટખૂણો આપેલો છે. ત્યાર પછી આ જે O ખૂણો છે એ બંને ત્રિકોણમાં કોમન ખૂણો છે, એટલે આ પ્રમાણે આપણે લખી શકીએ. પહેલાં કાટખૂણા લખીએ. ખૂણો FAO બરાબર ખૂણો જેમાં અહીં A કાટખૂણો છે એમ B કાટખૂણો છે, એટલે DBO બંને કાટખૂણા છે. હવે આ O ખૂણો એ બંનેમાં કોમન ખૂણો છે, માટે FOA અને મોટા ત્રિકોણમાં થશે D થી શરૂઆત કરી DOB, તો એક જ ખૂણા, માટે આ બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણ થશે. ત્રિકોણ FAO સમરૂપ ત્રિકોણ DBO સરળ લાગશે ખોખું. હવે બે ત્રિકોણ સમરૂપ છે એટલે બાજુઓ સપ્રમાણ લખી શકાય. તો ત્રણેય બાજુ આપણે લખીએ. AF છેદમાં BD બરાબર OA છેદમાં OB બરાબર OF છેદમાં OD. આ આપણે ત્રણેય બાજુઓ સમપ્રમાણ છે એમ લખેલું છે. તો આને નંબર 1 આપી દઈશું. આ જ રીતે બીજા બે ત્રિકોણ લેવાના છે. તો એ હવે ત્રિકોણ આપણે અહીં આકૃતિમાં જોશો એટલે ખ્યાલ આવશે. હવે આપણે ત્રિકોણ લઈશું અને એકા નીચેનો ત્રિકોણ છે. આ બે ત્રિકોણની સમરૂપતા વિશેની વાત કરીએ. તો એમાં પણ તમે જોશો તો બંનેમાં એક એક ખૂણો કાટખૂણો છે, અને આ જે ખૂણો છે જ્યાં ચોકડી બને છે આ પ્રમાણે બનતું હોય તો આ બંને અભિકોણ જેવું કહેવાય. એટલે એક ખૂણો અભિકોણની જોડ બનશે અને એક ખૂણો કાટખૂણો બનશે. તો હવે એ બે ત્રિકોણ લઈએ. એટલે ત્રિકોણ લઈશું આપણે હવે ત્રિકોણ FCA અને બીજો ત્રિકોણ છે ત્રિકોણ, એટલે બે ત્રિકોણ આ પ્રમાણે લીધા છે આપણે. ફરીથી એક વખત આકૃતિમાં જોઈ લઈએ. FCA અને EBC. તો હવે આ બે જે ત્રિકોણ છે એ બંનેમાં એક ખૂણો કાટખૂણો છે. તો એ કાટખૂણો કયો છે? તો FAC, અને આની અંદર છે EBC એટલે B કાટખૂણો છે. આ બંને કાટખૂણા છે. અને જે અભિકોણ બનાવે છે એ અભિકોણ કયા ખૂણા છે? તો FCA
બરાબર ખૂણો ECB એ અભિકોણ બનાવે છે. ફરીથી એક વખત જોઈ લઈએ અભિકોણ કયા ખૂણા બનાવે છે. આ C ખૂણો FCA અને આ ત્રિકોણની અંદર ECB આ ખૂણો, તો આ બંને ખૂણા અભિકોણ રચે છે. માટે બંને અભિકોણ એકરૂપ થશે. માટે આ બે ત્રિકોણની સંગતતા સમરૂપતા લખી શકીએ આપણે. તો ત્રિકોણ FCA સમરૂપ ત્રિકોણ ECB શેના આધારે? તો ખૂબ સરસ લખીએ કે CF છેદમાં CE બરાબર AC છેદમાં BC બરાબર AF છેદમાં BE. આને નંબર 2 આપી દઈશું. BD અને BE બંને સમાન છે. તો આ BD જે છે પહેલા સમીકરણમાં અને બીજા સમીકરણમાં BE છે એ બંને સમાન છે. તો BEના સ્થાને આપણે BD એવું લખી શકીએ. તો આમાં ઇક્વેશન છે AFના છેદમાં BD અને બીજામાં છે AFના છેદમાં BE. હવે BEના સ્થાને BE બરાબર BD હોવાથી આ જે આખું પદ છે એ પદ પહેલા સમીકરણમાં પદ છે આ એ બંને સમાન થશે. એનો મતલબ કે આ સમીકરણ 1 અને 2 એ બંને સમાન થઈ જશે. તો એના ઉપરથી આપણે એવું લખી શકીએ કે પહેલા સમીકરણમાંથી આપણે આને લેવું છે OA છેદમાં OB અને બીજા સમીકરણમાંથી આપણે આને લેવું છે ACના છેદમાં BC. તો આપણે લખી શકીએ કે સમીકરણ 1 અને 2 પરથી OA છેદમાં OB બરાબર ACના છેદમાં BC. હવે આ AC અને BCની કિંમતને આપણે રૂપાંતરિત કરવી છે. તો એના માટે આકૃતિ જોવી પડશે. તો આ આકૃતિમાં ACનું જે માપ છે, આ AC માપ જે છે એ OCમાંથી આ આખું માપ OC છે એમાંથી આટલું બાદ કરીએ તો આપણને એ મળી જશે. એટલે AC જે છે એ બનશે OC માઇનસ OA અને આ BCનું જે માપ છે, આ BCનું માપ જે છે OB એમાંથી OC બાદ કરવાના થશે. એટલે OB માઇનસ OC એટલે આ બંનેની કિંમત હવે આપણે આ મૂકી દઈશું. તો OA છેદમાં OB બરાબર આ કિંમત મૂકી દઈએ OC માઇનસ OA છેદમાં BCના સ્થાને મૂકીશું OB માઇનસ OC. હવે ચોકડી ગુણાકાર અહીં પણ કરવાનો થશે. OA કૌંસમાં OB માઇનસ OC બરાબર OB કૌંસમાં OC માઇનસ OA આ પ્રમાણે થશે. હવે આ કૌંસનો ગુણાકાર કરીશું એટલે OA ઇન્ટુ OB માઇનસ OA ઇન્ટુ OC બરાબર OB ઇન્ટુ OC માઇનસ OA ઇન્ટુ OB આ રીતે થશે. હવે આ OA ઇન્ટુ OB માઇનસ છે અને આ બાજુ લઈ લઈએ એટલે એ પ્લસ થઈ જશે. એટલે 2 વખત OA ઇન્ટુ OB અને આ જે પદ છે એને આપણે આ બાજુ લાવી દઈશું. એટલે OB ઇન્ટુ OC પ્લસ OA ઇન્ટુ OC માટે હવે આ જે પદ છે એ આખા પદને આપણે OA OB OC વડે ભાગી નાખીએ. એટલે OA OB OC વડે ભાગતા ત્રણેય પદને ભાગીશું. એટલે 2 OA OB છેદમાં OA ઇન્ટુ OB ઇન્ટુ OC બરાબર OB ઇન્ટુ OC છેદમાં OA ઇન્ટુ OB ઇન્ટુ OC પ્લસ OA ઇન્ટુ OC એના છેદમાં પણ OA ઇન્ટુ OB
ઇન્ટુ ઓસી. હવે દરેકના છેદ ઉડી જશે તો અહીં ઓએ ઓબી ઉડી જશે એટલે વધશે 2/ઓસી બરાબર અહીં ઓબી અને ઓસી ઉડી જશે એટલે વધશે 1/ઓએ પ્લસ અહીં ઓએ અને ઓસી ઉડી જશે એટલે 1/ઓબી. એટલે આ આપણો જવાબ થશે.